સંવાદદાતા જયેશ પણ જોડાયા છે। જયેશ, રેલી ઠક્કરબાપા નગરથી નીકળી હતી, અત્યારે રેલી ક્યાં પહોંચી છે, કેટલી વારમાં કમલમ ખાતે રેલી પહોંચશે અને રેલીમાં કોણ કોણ ઉપસ્થિત જોવા મળી રહ્યું છે, કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે? તેમનું જે નિવાસ સ્થાન છે નિકોલ ખાતેનું, ત્યાંથી એ રેલી છે તે 8:30 વાગ્યા આસપાસ છે તે કમલમ જવા માટે રેલી સ્વરૂપે જગદીશ વિશ્વકર્મા છે તે નીકળ્યા હતા। તેમની સાથે તમામ શહેરના ધારાસભ્યો, શહેર પ્રમુખ સહિત જે સ્થાનિક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ એએમસીના છે તે તમામ લોકો તેમના નિવાસ સ્થાને શુભેચ્છા આપવા માટે સવારે પહોંચ્યા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે છે તેઓ નીકળ્યા છે અને હવે થોડી જ વારમાં કમલમ કાર્યાલય ખાતે આ રેલી પહોંચવાની છે। ત્યારે મહત્વની વાત છે કે આજે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કરવાના છે ને પહેલા વહેલી સવારના તેઓ અમદાવાદનું જે કેમ્પ હનુમાનજી મંદિર છે ત્યાં પણ પહોંચ્યા હતા ને ત્યાં પણ દર્શન કરી અને આશીર્વાદ છે તે લીધા હતા। આ સાથે તેમની સાથે શહેર અધ્યક્ષ જે પ્રેરક શાહ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા ને ત્યારબાદ તેઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં વહેલી સવારથી જે તમામ જે કાર્યકર્તાઓ હતા તેમનો જમાવડો છે તે જોવા મળ્યો હતો। એ કાર્યકર્તાઓ જગદીશ વિશ્વકર્માને જે નવી જવાબદારી મળવા જઈ રહી છે તે બદલ શુભકામનાઓ છે તે આપવા માટે એકઠા થયા હતા। ત્યાં એએમસીના કોર્પોરેટરોથી લઈ પદાધિકારીઓ અને જે શહેર ભાજપના પદાધિકારીઓ છે તેઓ પણ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ફટાકડા ફોડી અને આજે ઉત્સવ તેમને ત્યાં આવ્યો છે તેનો પણ તેઓએ ઉજવણી છે તે ફટાકડા ફોડીને કરી હતી અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા છે તે કમલમ જવા માટે રેલી સ્વરૂપે રવાના થયા છે અને થોડી વાર પહેલા જે મધર ડેરીનો પોઈન્ટ આવેલો છે ત્યાં તમામ જે શહેરના સંગઠનના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ એકઠા થયા હતા। તેમણે સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ હવે જે કાફલો છે તે કમલમ તરફ જવા રવાના થયો છે અને થોડી જ વારમાં જગદીશ વિશ્વકર્મા છે તે ત્યાં પહોંચશે। તેમની સાથે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ અત્યારે છે તેઓ પણ થોડી વારમાં કમલમ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે। તેની સાથે જ્યાં પહોંચ્યા બાદ જે જગદીશ વિશ્વકર્મા છે તે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી તેમની સાથે પણ તેમની ઓફિસમાં છે તે મુલાકાત કરવાના છે। દરમિયાન CR પાટીલ છે તે પણ ઉપસ્થિત રહેશે। ત્યારે આજે વહેલી સવારે જે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે ઇન્ચાર્જ કે લક્ષ્મણ તેઓ પણ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને મોડી રાત્રે જે ગુજરાતના પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ તેઓ પણ ગુજરાત ખાતે પહોંચી ચૂક્યા છે। આ તમામ મહાનુભાવો છે તે આજે જે કમલમ ખાતે કાર્યક્રમ થવાનો છે તેમાં ઉપસ્થિત રહેવાના છે અને જે રાષ્ટ્રીય નેતાઓ આવ્યા છે કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ તેમના દ્વારા જે જગદીશ વિશ્વકર્મા છે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, કારણ કે જે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી તેમાં ગઈકાલે છે તે ફોર્મ ભરવાનો સમય છે તે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો અને એ જે સમયગાળા દરમિયાન એકમાત્ર જે ઉમેદવાર છે જગદીશ વિશ્વકર્મા તેમણે જ દાવેદારી નોંધાવી છે। અન્ય કોઈ પણ નેતા દ્વારા પ્રદેશ અધ્યક્ષ પદ માટે દાવેદારી એ નોંધાવવામાં નથી આવી, જેથી આજે થોડી જ વારમાં બિનહરીફ છે વિજેતા જાહેર કરવામાં આવશે જગદીશ વિશ્વકર્માને। ત્યારબાદ જે CR પાટીલ છે તેઓ પોતાનું પ્રવચન આપશે ને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા છે તે પોતાનું પ્રવચન આપશે ને ત્યારબાદ જે પ્રદેશ અધ્યક્ષની ચેમ્બર આવેલી છે કમલમ કાર્યાલય ખાતેની ત્યાં જે વિધિવત રીતે છે તે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ તરીકેનો જે પદભાર છે તે જગદીશ વિશ્વકર્માને સોંપશે અને આજથી જગદીશ વિશ્વકર્મા મંત્રીની સાથે સાથે હવે સંગઠન